જય મેરડીમાં મિત્રો, જય માતાજી. આજ આપણે કાંઈક નું કાંઈક નવીન ગોતીને લાવતા હોય તો આપણે સનેડા ટ્રેક્ટર ની અંદર આપણે જે સિંગ ની અંદર આપણે જે બેલી હાંકતા હોય તો એની અંદર આપણે બધી જૂની સિસ્ટમમાં બધી ફેરફાર બધા કરતા હોય તો આપણે પાછી આમાં ફેરફાર કરી નાખ્યો છે. તો આમાં જો આપણે ફેરફાર એવો કર્યો છે કે આમાં આપણે આ દાઢા લઈ લીધા, એના આપણે બટકા ઓલા કરી ને આ સોરસ ઓલા કર્યા ને અહીંયા આપણે આવા ખીલા ઓલા બોલ વાળું કરી નાખ્યું. રાપડિયું જોવો, આ રાપડિયું બોલ વાળું કરી નાખ્યું એટલે આની મજબૂતાઈ ફૂલ વધી જાય. આમાં જો વજન મેકી દીધો છે લાટ બધો ને આ રીતનો લોટ એમાં ત્રણેય ઓલે ફિટ કરી દીધેલી છે ને આની અંદર આપણે ઓલા ડબરા હોય ચડાવી દીધેલા છે કે આપણે સનેડાની અંદર જે ડબરા આવે ને હવે આપણે તમને આને સનેડો કેવી રીતનું હાલે છે ને આ રાપ લો તમે બતાવો તો ભાઈ. આ રાપ લો આ રીતની ફિટિંગ કરી નાખી છે. આપણે પેલા આમ એવું કરવું પડતું, આમાં કેવી રાપ જ આપી દીધી સીધી ને હવે આપણે આને આંખીને તમને બતાવશું તો અમારા વિડીયોમાં આમને બિના રહીશું. આપણે સનેડો આંકવાનું ચાલુ કરીએ છીએ. જો આ રીતની આ રાપો આવેલું જાય છે એટલે પાણો આવ્યો હોય કે ગમે ઓલું કડક આવ્યું હોય તો એ ઓલાથી કાપી નાખે. સદર બમ હાલ્યું જાય છે. જો પણા પાડતું જાય છે એકદમ. એટલો વજન મેકી દીધો તો કે આમ હીસ બીસ લે નહીં, મરડાવાની કોશિશ ન કરે. આપણે મગફળીની અંદર જો ચાલુ કરી દીધું છે ધબધબાટી. જેઠે પાણા જેવું આવે તો થોડું થઈ જાય. અમારા કાકાનો છોકરો આંકે છે અત્યારે, એનો વારો છે સનેડામાં. કેમ હાલે પ્રભુ? એટલે અમારે જો સનેડાની સિસ્ટમ આ રીતની છે. આ રીતનું કઈક આયલું જાય છે હાથી. હવે હેઠે ઊંચું થઈ જાય આગળ. આ રીતનું બધું ફોલ્ડિંગ વાળું કરેલું છે. આમાં બધી લાટ ઘણી બધી સિસ્ટમ બનાવી દીધેલી છે. સનેડો ટ્રેક્ટર તો અહીંયા હાલે છે ધબધબાટી ને આ રીતનું આપણે કઈક સનેડા ટ્રેક્ટર ની અંદર પ્રોસેસ બેહાડેલી છે તો તમને વિડીયોની અંદર બતાતું જ હશે કે આપણે એક દાવડું વસાડે મેકું ફૂલેવા તો કે ભાઈ આપણે એના એ દાવડામાં વળી જાય પણ ઓલે પણ જલ્દી વળી જાય. એટલે આપણે કાકાનો છોકરો આંકે છે સનેડો ને હું પેટે ઉભો રહી ગયો છું કારણ કે હમણાં પાવર ટીલર આપણે ચાલુ કરવાનું છે તો સનેડામાં એનો વારો છે ને પાવર ટીલરમાં અમારો વારો છે. તો પાવર ટીલર ની અંદર અમે બેલીઓ આંકવાના છીએ ને અત્યારે આપણે આ રીતની બધી ઓલી ચાલુ છે ને આપણે જે મજબૂત દાઢા બનાવ્યા એનું એક રીઝન એવું છે કે આપણે મજબૂત દાઢા એ રીતે બનાવ્યા છે કે આ રીતના કઈક પાણા હોય પછી અંદર ખૂંટવાણ પાણો હોય ને પછી રાહ પોલી થી હોય તો વાંધો આવે નહીં. ને પછી આ રીતની આપણે વસાવ્યા 3 વેળો તમને દેખાતી હોય છે તો આમ એ રાઉન્ડે રાઉન્ડ ચાલુ કર્યો છે. નાન્યાને વળી જાય છે. અત્યારે બધી સિસ્ટમ બધામાં ખેડૂત ભાઈને ખ્યાલ જ હશે પણ તમે જો એના મજબૂત દાંતાને પણા પાડવાની ઓલી જોવો તમે કારણ કે ઠેઠ સુધી આખી પણા પાડતું જાય ને ઓલા દાઢામાં આપણે આમ
વણાઈ જવાની પ્રોબ્લેમ આવતી બધા ખેડૂત ભાઈઓને. તો આ આપણે આમાં થોડોક ફેરફાર કરી નાખ્યો. તો આ રીતની હેટાની અંદર જો આ રીતની ઓલી કરતી જાય છે ને બધું બિયારો સહાવતું જાય. આપણું પાવર ટીલર તો અહીંયા આપણે આપણું ઘરેણું પીડ્યું છે ને આપણે આગળ ચાલુ કરવાનું છે. તો અમારે હાંકવાના છે બે ને એક હેઠે જ છે. એટલે અત્યારે અમારે આગળ એમાં માણસો આવી જાય એટલે હાંકવાનું ચાલુ કરી દઈ. બાકી અમારે સનેડો વળે હેઠે વળે છે, આગળ વળીને આગળ પાછો આવવાનો છે. પછી એ સનેડો આંખે રાખીએ, અમે પાવર ટીલર આંખે રાખીએ. તો અમારો વિડીયો કેવો લાગ્યો, લાઈક શેર કોમેન્ટ કરી દેજો. જય માતાજી.